તો નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો ખાસ કરીને આજે આપણે વાત કરવી છે કે જે આપણે ડુંગળી લઈ જાય છીએ માર્કેટિંગ યાર્ડ, અને માર્કેટિંગ યાર્ડ દ્વારા એક મહત્ત્વની સૂચના આપવામાં આવી છે. જે આપણે લાલ સનેડોમાં જે ડુંગળી લઈ જાય છે તેના લઈને એક મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવી છે, તેને લઈને ખાસ વાત કરવી છે. અને બીજું એક કે જે આપણે હવે કતાન લઈ જવાના થશે થેલા, તેમાં પણ હવે એક વેપારી મિત્રો છે તે સહાય આપશે, તેના વિશે થોડીક વાત કરવી. અને જો આપણે સારા બારદાન લઈ જઈએ તો સારા ભાવ મળી શકશે કે કેમ, એના વિશે પણ થોડીક માહિતી આ વિડીયોમાં જોઈશું મિત્રો. તો ખાસ કરીને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો હવે મિત્રો વાત કરીએ કે જે મહુવા માર્કેટિંગ યાર્ડ અને ઘણા અનેક માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે હવે 31 તારીખ પછી, એટલે કે આ મહિનાની જાન્યુઆરી 31 પછી જે આપણે સનેડો ઠેલીમાં લઈ જઈશું તે ડુંગળી હવે નહીં ચાલે. ફરજિયાતપણે આપણે કતાન ઠેલી જે આવે છે તેમાં જ લઈ જવાના રહેશે, કારણ કે જે આપણે બારદાન સનેડોમાં જે લઈ જઈએ છીએ તે ડુંગળી બીજા રાજ્યોમાં જતી નથી. પંજાબ, હરિયાણા, યુપી, બિહાર વગેરે જ્યાં જાય છે ને આ પૂગે હતા એ સનેડોમાં ડુંગળી બગડી જાય છે, જેના કારણે આપણું માર્કેટિંગ છે તેની ડુંગળીની માગ છે તે ઘટતી હોય છે અને ભાવ જે છે તે વધુ પડતા ઘટતા જતા હોય છે. તો ખાસ કરીને આને ધ્યાને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તારીખ 31 પછી, એટલે કે બીજા મહિનાની 1 તારીખથી હવે સંપૂર્ણપણે જે ડુંગળી લઈ જવાની છે એ તમામ કતાન થેલામાં જ ડુંગળી લઈ જવાની છે. અને એમાં પણ તમને વેપારી મિત્રો છે તે વળતર આપશે. જે મણ છે તે મણ દીઠ 10 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે મિત્રો. તો ખાસ કરીને જે મણે આપણને 10 રૂપિયા મળશે, એટલે કે જે આપણો ઠેલો હોય તેમાં 2.5 મણ સામે છે 50 કિલો, એટલે આપણે 25 રૂપિયાની સહાય મળશે. તો 25 રૂપિયાની સહાય ને થોડા ઘણા બીજા આપણે થોડાક પૈસા રોકી અને સારા બારદાનમાં લઈ જઈએ તો ભાવ સારો મળે, કારણ કે જે બીજા રાજ્યોમાં માગ છે તેમાં સારા ઠેલામાં હોય, જો આપણી ડુંગળી સારી ક્વોલિટીમાં જાય તો જે માગ હોય તે વધતી હોય છે, જેના કારણે વેપારી છે તે પણ ખરીદી કરે વધુ પ્રમાણમાં, ને વધુ વેપારી ખરીદી કરે તો માગને વધુના કારણે આપણને સારા ભાવ મળે મિત્રો. તો ખાસ કરીને હવે આપણે જ્યારથી 31 તારીખ પછી તમામ ખેડૂત મિત્રોને જો આપણે વેપારી સહાય કરતા હોય, થોડી ઘણી સપોર્ટ કરતા હોય, તો આપણે પણ વેપારીને સપોર્ટ કરીએ મિત્રો. ખાસ કરીને જે આપણી સારી ક્વોલિટીની ડુંગળી છે અને તમામ ડુંગળી છે એના ભાવ લેવા માટે આપણે જે કતાન બારદાન આવે છે તેમાં લઈ જઈએ મિત્રો. ખાસ કરીને ડુંગળી હવે મિત્રો જો ભાવની વાત કરવામાં આવે તો ભાવ તો, કારણ કે જો આપણે સારી ક્વોલિટીની ડુંગળી હોય ને સારી, જો આપણે જ્યાં મોકલવાની છે ત્યાં સારો ભાવ જો લેવો હોય તો સારી ક્વોલિટીમાં અને સારા થેલામાં મોકલીએ તો જ ભાવ મળે. કારણ કે મિત્રો જો આપણી ડુંગળી હલકા ઠેલામાં હશે તો ના જાય ત્યારે બગડી જાય તો આપણને પૂરતા ભાવ મળશે નહીં. એટલે જો સારા ઠેલામાં ભાવ જાય તો 100% ભાવ વધવાની શક્યતા હશે, કારણ કે ડુંગળીની ક્વોલિટી જોઈને ભાવને અને ડિમાન્ડ આવતી હોય છે. તો ખાસ કરીને જે આ તમામ ખેડૂત મિત્રો છે એને ખાસ નોંધ લેવી, અને આપણને સહાય જો ચૂકવતી હોય તો ખાસ કરીને આપણે કતાન ઠેલામાં જ ડુંગળી ભરવી મિત્રો. અને હવે ખાસ કરીને વાત કરી કે જે મને 10 રૂપિયા છે તે કેટલો ટાઈમ સહાય ચૂકવવામાં આવશે, તો 31 તારીખથી લાગુ કરવામાં આવશે અને 5મા મહિનાની 31 તારીખ સુધી આ સહાય ચૂકવવામાં આવશે મિત્રો. તો ખાસ કરીને આ વિડીયો તમામ ખેડૂત મિત્રોને શેર કરો, અને ખાસ કરીને હવે આપણે જે જેટલો બને એટલો આપણે વેપારીઓને પણ સપોર્ટ કરીને તમામ ખેડૂત મિત્રોને જે આ વિડીયો છે શેર કરી, જેથી કરીને આવનારા સમયમાં તમામ ખેડૂત મિત્રો છે તે કતાન બારદાનમાં જ ડુંગળી લઈ જાય. અને જે હવે આપણે સનેડો તો એ કેટલી તારીખ સુધી હાલશે એના વિશે વાત કરીએ તો હવે 28 તારીખ સુધી સનેડો હાલશે, ત્યાર પછી સનેડો નહીં ચાલે, એ મહુવા માર્કેટમાં જણાવવામાં આવ્યું છે મિત્રો. તો ખાસ કરીને વિડીયો તમામ ખેડૂત મિત્રોને શેર કરી દેજો, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.